અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશો સરકારી યોજનાઓનો લાભ મેળવવા લોકોનો જીવ જોખમમાં મૂકતા પણ નહોતા ખચકાતા. વળી આ કરતૂત તેઓ ફ્રી મેડિકલ કેમ્પના બહાને કરતા હતા. આ અંગે અમદાવાદ અને કડીમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. 10મી નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણામાં ફ્રી કેમ્પ યોજ્યો. જાહેરાત કરી કે પેટ, કમર, મણકા, ઘૂંટણ, સાંધા, પથરી, પ્રોસ્ટેટની સારવાર માટે મફત નિદાન કરાશે. આ કેમ્પમાં 45 લોકોનો મેડિકલ ચેકઅપ કરાયો, જેમાંથી મોટા ભાગના લોકોના કાર્ડિયોગ્રામ કાઢી દેવાયા. એટલું જ નહીં, કમર ઘૂંટણના દુખાવાના દર્દીને અલગ રૂમમાં લઈ જઈ ખુદ ડૉક્ટરો જ કાર્ડિયોગ્રામ કઢાવવાની સલાહ આપતા. ઘૂંટણના દુખાવાથી પીડિત એક દર્દીને લાલચુ ડૉક્ટરોએ એવું પણ કહી દીધું કે તમારા હૃદયમાં લોહી નથી પહોંચતું એટલે આ બધી સમસ્યા છે. એક દર્દી તો આંખોમાં બળતરાની તપાસ માટે ગયા હતા, તો ડૉક્ટરોએ તેને પણ ગભરાવ્યો અને તેનો પણ કાર્ડિયોગ્રામ કાઢી નાખ્યો. આ બધી જ કળા થતી હતી સરકારી યોજનાઓનો લાભ ખાંટી લેવા માટે. એટલે જ ફ્રી કેમ્પમાં બધા ડૉક્ટરો દર્દીઓને એક જ સવાલ કરતા કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? બોરીસણા ગામના જે 2 દર્દીના મોત થયા તેમની એન્જિયોપ્લાસ્ટી ડૉક્ટર પ્રશાંત વજીરાણાએ કરી હતી. ખ્યાતિ હોસ્પિટલની ડૉક્ટરોની પેનલમાં આ સાહેબનું નામ જ નથી, છતાં તેઓ દર્દીઓના દિલ ખોલી નાખતા. તપાસ કમિટીએ તૈયાર કરેલા અહેવાલ મુજબ 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવાની કોઈ જ જરૂર નહોતી, પણ ડૉક્ટરોએ એન્જિયોપ્લાસ્ટી કરી દેવા માટે તમામ દર્દીઓના ખોટા પેપર પણ તૈયાર કર્યા અને તેમાં બતાવાયું કે 90% બ્લોકેજ છે, જો કે હકીકતમાં એવું કંઈ હતું જ નહીં. મલાઈદાર ધંધામાં કોઈ નેતાજી ના હોય એવું તો કેવી રીતે બને? ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ સહિતના કૌભાંડીઓની સોશિયલ મીડિયા પ્રોફાઇલ એ વાતનો પુરાવો છે કે આ લોકોને નેતાઓ સાથે બહુ નજીકના સંબંધ છે. એવી પણ ચર્ચા છે કે આ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના જ ભાજપના એક નેતાની ભાગીદારી છે. કદાચ એટલે જ મેડિકલ જગતમાં ચર્ચા છે કે ખ્યાતિ હોસ્પિટલના માલિક અને ડાયરેક્ટરોને ઊની આંચ પણ નહીં આવે. પોલીસ ફરિયાદ પણ એ રીતે નોંધાશે કે ભવિષ્યમાં છટકબારી શોધી શકાય. ખેર, એ આપણા માટે ક્યાં કોઈ નવી વાત છે?